સુરતના મુંડા વરાછા ખાતેની મામલતદાર કચેરીમાં સરકારી દસ્તાવેજ સાથે છેડછાડ કરી નકલી પ્રમાણપત્ર બનાવવાનું સુવ્યવસ્થિત કૌભાંડ સામે આવ્યું છે. એક એજન્ટે ડિજિટલ ગુજરાત પોર્ટલની PDF ફાઇલમાં મામલતદારની સહી અને કચેરીના સિક્કા કોમ્પ્યુટરમાં એડિટ કરી બોગસ પ્રમાણપત્ર બનાવી આપ્યો હોવાનો પર્દાફાશ થયો છે. આ મામલે નાયબ મામલતદારે એજન્ટ વિરુદ્ધ 3 પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે યુવક નિકુંજ ભુવાની ધરપકડ કરી છે. મોટા વરાછાના રહેવાસી હુસેન અહેમદ બાંગી EWS પ્રમાણપત્ર માટે ઓનલાઈન અરજી કરી હતી, જેમાં પુરાવાઓના અભાવે કચેરી દાખલો ઇસ્યુ કરવામાં આવ્યો ન હતો. ગત તારીખ 3 ફેબ્રુઆરીના રોજ હુસેન બાગી જન સેવા કેન્દ્ર પર પહોંચ્યા હતા અને ઓપરેટર પાસે અસલ દાખલાની માંગણી કરી હતી. ઓપરેટરે રેકોર્ડ તપાસતા મામલતદારની સહી ન હોવાનું જણાવ્યું હતું. આ મામલે અરજદારે પોતાના મોબાઈલમાં મામલતદારની સહી સિક્કાવાળો ફોટો બતાવતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું. નાયબ મામલતદાર હિરેન પટેલે કરેલી અરજદારની પૂછપરછમાં આ ફોટો તેને એજન્ટે આપ્યો છે. સ્થળ પર હાજર એજન્ટ નિકુંજ વિનુભાઈ ભુવાને પકડી મામલતદાર કેતન જે નાયકની રૂબરૂમાં રજૂ કરાયો હતો, જેમાં એજન્ટ નિકુંજ ભુવાએ કબૂલાત કરી હતી કે તેણે PDF ફાઇલમાં છેડછાડ કરી મામલતદારની સહી અને સિક્કા એડિટ કરી આ નકલી પ્રમાણપત્ર બનાવ્યો હતો. આ નકલી દાખલાનો ઉપયોગ ટેટની પરીક્ષામાં ડોક્યુમેન્ટ્સ તરીકે ઉપયોગમાં કરવામાં આવ્યો હોવાનું પણ બહાર આવ્યું છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.